મિત્રો આપણા ગુજરાતીમાં કહેવત છે કે દુકાળ પડે ત્યારે કૂવો ખોદવા ના જવાય. તો ભારતમાં હવે પેટ્રોલ અને ડીઝલનો દુકાળ છે, તો કેન્દ્ર સરકાર હવે કૂવો ખોદવાની તૈયારી કરે છે. એકચ્યુઅલમાં કૂવો નથી, પણ ઓમાનથી લઈને આપણા ગુજરાત સુધી 2000 કિલોમીટર લાંબી પાઇપલાઇન, દરિયાની અંદર 3.5 કિલોમીટર ઊંડી, જેમાંથી નેચરલ ગેસ સપ્લાય થશે. એવા 40,000 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ ઉપર ચર્ચા ચાલુ છે. જેવું કેન્દ્ર સરકાર આ પ્રોજેક્ટને અપ્રુવલ આપે એટલે 5 થી 7 વર્ષની અંદર આ પ્રોજેક્ટ આખો પૂરો થઈ જશે અને આ પાઇપલાઇન યુએઈ અને ઓમાનને ગુજરાત સાથે જોડશે, જેથી ભારતમાં કન્ટિન્યુ નેચરલ ગેસનો સપ્લાય ચાલુ રહેશે. અને મિત્રો, તમને જાણીને નવાઈ લાગશે કે આવો સેમ પ્રોજેક્ટ 2008માં ડોક્ટર મનમોહન સિંહની સરકાર વખતે પણ આવ્યો હતો, પણ તે વખતે સરકારે ના પાડી. કેમ ના પાડી એની પાછળના પણ કારણો છે. લાઈક સબસ્ક્રાઇબ કરતા જાઓ, તમને જણાવતો જાઓ. કારણ કે એ પાઇપલાઇન પસાર થતી હતી પાકિસ્તાનમાંથી અને ડાયરેક્ટ આવતી હતી ઈરાનમાંથી. ઈરાન, પાકિસ્તાન અને ઇન્ડિયા. આ પ્રોજેક્ટમાં ઈરાને હા પાડી દીધી, કારણ કે એનો ડાયરેક્ટ સપ્લાય કન્ટિન્યુ ચાલુ રહે એટલા માટે એની ઇકોનોમી માટે બહુ સારું હતું. એટલે ઈરાન ના પાડવાનું નથી. ઈરાન તરફથી આવી ગઈ યસ. હવે પાકિસ્તાન કહે છે મારી જમીનમાંથી આ પાઇપલાઇન પસાર થાય છે એટલે મારે જોઈશે કમિશન. પહેલેથી ભૂખ્યું જ છે, તો એ બહુ વધારે કમિશન માંગતું હતું, એપ્રોક્સ 1 યુનિટના $1.5 જેવું. પણ ઇન્ડિયાવાળાએ ના પાડી દીધી અને મેક્સિમમ કે અમે $0.7 પર યુનિટ આપી શકશું. તો પાકિસ્તાન એગ્રી થઈ ગયું, એટલે પાકિસ્તાન તરફથી પણ આવી ગઈ યસ. હવે વારો હતો ભારતનો. આ મેટરમાં આવ્યું અમેરિકા અને ઇન્ડિયાને કીધું કે તમે આ પ્રોજેક્ટને ના પાડો. અને અમેરિકા આવું કેમ કહેતું હતું? કારણ કે ઈરાન અને અમેરિકા એકબીજાના દુશ્મન છે, એટલે અમેરિકા નથી ઈચ્છતું કે ઈરાનને એટલો બધો ઇકોનોમિકલ લાભ થાય. બીજા નંબરે અમેરિકાને એવું કીધું કે તમે NSGના મેમ્બર નથી, છતાં પણ અમેરિકા યુરેનિયમ જેવા તત્વ ઇન્ડિયાને સપ્લાય કરશે સિવિલ યુઝ માટે. અને બીજું એક ફેક્ટર હતું કે આ લાઇન પસાર થતી હતી બલુચિસ્તાનમાંથી, અને એ વખતે બલુચિસ્તાન પાકિસ્તાનનો સખત વિરોધ કરતો હતો. પાકિસ્તાનના રેલવેના પાટા જે બલુચિસ્તાનમાંથી પસાર થતા હતા, એ બલુચિસ્તાન વાળા એને પણ ઉખેડી નાખતા હતા. એટલે બહુ રિસ્કી હતું આ પાઇપલાઇન બલુચિસ્તાનમાંથી પાકિસ્તાનમાંથી ઇન્ડિયા આવે. અને ગમે ત્યારે ઇમરજન્સીના સમયે પાકિસ્તાન ત્યાંથી સપ્લાય બંધ કરી શકે એવી હાલત હતી. ભવિષ્યમાં પાકિસ્તાન કાશ્મીર ઉપર લેવરેજ લઈ શકે કે અમને કાશ્મીર આપી દો, નહીં તો અમે આ સપ્લાય બંધ કરી દઈશું. એટલે આ બધા કારણો હતા જેથી મનમોહન સિંહ સરકારે તરત ના પાડી દીધી. તો મિત્રો, તમને શું લાગે છે કે 2008માં આ પ્રોજેક્ટને મંજૂરી મળવી જોઈતી હતી કે નહીં? કમેન્ટમાં અવશ્ય જણાવો. વિડીયો લાઈક કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરો, શેર કરો. જય હિન્દ, જય ભારત.